નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે વર્ષ 2017નું પીએસઈ પરીક્ષાનું પેપર છે પૂર્ણ કર્યું। આજે આપણે વર્ષ 2018નું પેપર છે એ જોવાનો પ્રયત્ન કરીએ। શક્ય છે કે 1 થી 5 વર્ષના પેપર છે આપણે જોઈશું તો સ્વાભાવિક છે કે ઘણા બધા પ્રશ્નો છે એ રિપીટ થઈ શકે અથવા પૂછાઈ શકે અને આપણને આવા પ્રશ્નોનો મહાવરો હોવો પણ જરૂરી છે। તો કરીએ મિત્રો શરૂઆત। આ પેપર છે વર્ષ 2018નું કે જેનું સોલ્યુશન હું આપની સમક્ષ રાખી રહ્યો છું। ગુજરાતી વિભાગ છે આપણો અને ગુજરાતી વિભાગની અંદર પહેલો પ્રશ્ન છે, એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ રે। આ કાવ્ય પંક્તિ કોની છે અથવા તો આ કાવ્ય પંક્તિના કવિ કોણ છે? તો આ કાવ્ય પંક્તિના કવિ તરીકે આપણે અહીંયા ઝવેરચંદ મેઘાણી છે તેને યાદ રાખીશું। ત્યાર પછી ઠાગા ઠૈયા કરું છું ચાચોડી ઘડાવું છું, આ પ્રકારની જે વાર્તા હતી એ વાર્તાના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા કે જેને આપણે મૂછાળી માં તરીકે ઓળખીએ છીએ, એ ગીજુભાઈ બધેકા છે એ ઠાગા ઠૈયા કરું છું વાર્તાના લેખક છે। બકરી બહેન વાર્તાના લેખક કોણ છે? તો જુગતરામ દવે એ બકરી બહેન વાર્તાના લેખક છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન બને છે, નીચેનામાંથી લેખક અને પાઠકનું કયું જોડકું સાચું નથી? તો અહીંયા આપણે આગળ પર જોઈએ બી વિભાગ તો સાચો જ છે કારણ કે ઠાગા ઠૈયા કરું છું ગીજુભાઈ બધેકાવાળો છે। બતકનું બચ્ચું છે એ ધીરુબહેન પટેલનું છે અને બકરી બહેન એ જુગતરામ દવેનું છે। ત્યારે અહીંયા એક વસ્તુ રહી જાય છે એ છે કંઈ એકલા ખવાય અને એ છે હર્ષદ ત્રિવેદી। તો આ જોડકું અહીંયા ખોટું પડે છે એટલે આ જોડકું અહીંયા સાચું નથી, તો એ વિકલ્પ છે એમાં માન્ય રહેશે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે અને પાંચમો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું છે? તો અહીંયા આ ચાંદલો ગમે નીતા રમિયા એનું નથી, બરાબર। ત્યાર પછી હું છું ખાખી બાવો એ મહેન્દ્ર જોશીનું નથી। ત્યાર પછી છોટા જાદુગર છે એ જયંત શુક્લનું પણ નથી, પણ નમીએ તુજને વારંવાર એ સ્નેહ રશ્મિનું છે। પરોઢીએ પંખીએ જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન। તો આ સરસ મજાની જે કાવ્ય પંક્તિ છે નમીએ તુજને વારંવાર એ સ્નેહ રશ્મિની છે। ઠંડી કવિતાના કવિનું નામ શું છે? તો કૃષ્ણ દવે એ ઠંડી કવિતાના કવિનું નામ છે। ત્યાર પછી પત્ર લખવાની મજા પાઠના લેખકનું નામ શું છે? તો ઈશ્વરભાઈ પરમાર અથવા ઈશ્વર પરમાર એ પત્ર લખવાની મજા પાઠના લેખક છે। ત્યાર પછી બતકનું બચ્ચું વાર્તાના લેખિકા કોણ છે? તે ધીરુબેન પટેલ છે। ત્યાર પછી આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। તો અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દો તમારી સમક્ષ રાખું તો એ છે ઘારી, ગરીબ, વિદાય, ઉતરું અને ડુંગર। તો આપણે હવે એ શબ્દકોશ પ્રમાણે એટલે બારાક્ષરી પ્રમાણે જ્યારે ગોઠવવાના હોય અથવા તો કખ ગ પ્રમાણે ગોઠવવાનું હોય ત્યારે કૂતરું છે એ પહેલા આવશે, ત્યાર પછી ગરીબ આવશે, ત્યાર પછી ઘારી આવશે, ત્યાર પછી ડુંગર અને ત્યાર પછી છેલ્લે વિદાય। તો અહીંયા ડી વિકલ્પ છે એ આપણો સાચો રહેશે। તો આશા રાખીએ કે તમને શબ્દકોશ પ્રમાણે કઈ રીતે ગોઠવા એનો ખ્યાલ છે આવી ગયો હશે। આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। વળી પાછો એક શબ્દો મૂકેલા છે કે શિકાર, સિંહ, શિયાળો, સૂર્ય અને સાબદુ। તો અહીંયા શિકાર, પછી શિયાળો, ત્યાર પછી સાબદુ, સિંહ અને સૂર્ય, સી વિકલ્પ છે એ યોગ્ય રહેશે। ત્યાર પછી નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધવાનો છે। તો અહીંયા નિશ્ચિત શબ્દ છે એ સાચી જોડણી બતાવશે। અહીંયા 70 છે એને પણ આ રીતે નથી લખાતો, હરિશ્ચંદ્ર પણ ખોટું છે અને નિયમિત પણ ખોટું છે। ત્યાર પછી 12મો પ્રશ્ન, નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો। તો એમાં નૈઋત્ય છે એ જવાબ સાચો છે, જ્યારે પશ્ચિમ છે એ હંસવી માગશે અને વિદ્યાર્થી છે એ પણ ખોટું બને છે અને નિશ્ચય છે એ પણ ખોટું બને છે। તો અહીંયા આપણે તમને જે કીધું નૈઋત્ય એ જવાબ સાચો છે। ત્યાર પછી બોલ ઉપાડી લેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો પડકાર ઝીલી લેવો એને બોલાય છે બોલ ઉપાડી લેવો, બરાબર। હામાં હા કરવી એ ના આવે, સાચી સમજ આપે એ પણ નહીં આવે અને હા ના કરવી એ પણ નહીં આવે। જ્યારે પડકાર ઝીલી લેવો એ બોલ ઉપાડી લેવો ના અર્થમાં મૂકી શકાય। મૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? મૂલ એની કિંમત, બરાબર।
અને એટલે જ આપણે મૂલી હોય, માની લો કોઈ વ્યક્તિ છે રોજમદાર આવે છે તો આપણે એને મૂલી તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી દેશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો પરદેશ છે એ દેશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે. ત્યાર પછી ફોરમ શબ્દનો અર્થ શું થાય? તો ફોરમનો અર્થ થાય છે સુગંધ. ડાહ્યા થઈ મારો ઊંટ મને આપી દો, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય ડાહ્યા થઈ મારો ઊંટ મને આપી દો એ વેપારી ફકીરને બોલે છે. નીચેનામાંથી યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું વાક્ય શોધો. તો એ છે નારેબાઈ ના ખેતી વળે કેવી, એટલે કે નારેબાઈ ના ખેતી વળે કેવી. તો અહીંયા યોગ્ય વિરામ ચિહ્ન છે એનો ઉપયોગ થયો છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અલ્પવિરામ આવેલું છે. ત્યાર પછી અહીંયા જેને આપણે બોલીએ કે ભાઈ ઇનોટેડ કોમા પણ મૂકેલા છે. ત્યાર પછી પૂર્ણવિરામ પણ આવેલું છે. ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન પણ આવેલું છે અને બીજી વખત પણ અલ્પવિરામ છે તેનો પ્રયોગ થયેલો છે. જ્યારે બાકીના વિકલ્પો છે એની અંદર કંઈક ને કંઈક થોડી ઘણી ભૂલ છે રહેવા પામેલી છે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો 4 પાયાવાળું એક જાતનું આસન, તો એને આપણે બાજટ તરીકે ઓળખી શકીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરવું, તેને પ્રદક્ષિણા તરીકે ઓળખી શકાય. સૈનિક રમીએ કવિતાનો મુખ્ય ભાવ શું છે? તો એ દેશ પ્રેમ છે. ભીત શબ્દનો અર્થ શું થાય? તો દિવાલ એ ભીત શબ્દનો અર્થ છે. તેનું હૈયું હબક ખાઈ ગયું. વાક્યમાં સર્વનામ કયો શબ્દ છે? તો તેનું શબ્દ છે એનું સર્વનામ બનશે. ગણેશ તો મૂંઝવણમાં પડી ગયા. વાક્યમાં સંજ્ઞા તરીકે કયો શબ્દ છે? તો એમાં ગણેશ છે એ સંજ્ઞા તરીકે વપરાયું છે. ખરેખર પંખી જાત જ દયાળુ છે, ખાલી જગ્યામાં સાચો જવાબ છે લખવાનો છે. તો ખરેખર પંખીની જાત જ દયાળુ છે એવી રીતે તમે લખી શકો છો. ત્યાર પછી હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. કાવ્ય પંક્તિના કવિ કોણ છે? તો સુરેશ દલાલ એ કાવ્ય પંક્તિના કવિ છે. ઉપરોક્ત કાવ્ય પંક્તિ જે મેં તમને કીધી, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, આ કાવ્ય પંક્તિના કવિ એટલે સુરેશ દલાલ. મહેનતનો રોટલો પાઠના લેખકનું નામ શું છે? તો પન્નાલાલ પટેલ તેનું નામ છે. જ્યોતિન્દ્ર દવે ગુજરાતી ભાષાના કયા પ્રકારના લેખક તરીકે પ્રસિદ્ધ છે? તો એ હાસ્ય લેખક તરીકે પ્રસિદ્ધ છે. નીચેનામાંથી લેખક અને પાઠનું કયું જોડકું સાચું નથી? તો હાસ્યદા પંડ્યા એટલે કે ભૂલની સજા એ જોડકું સાચું નથી. અહીંયા કુમારપાળ દેસાઈ કે જેનું અપંગના ઓજસ, રમણલાલ સોની જેનું નર્મદા મૈયા અને દોલતરાય ભટ્ટ જેનું કદર એ 3 જોડકા સાચા છે. જ્યારે આ ભૂલની સજાવાળું છે હર્ષદા પંડ્યાનું એ અયોગ્ય છે અથવા ખોટું છે. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું છે? તો આ સુંદર જોડકું છે એ સાચું છે, જે ધર્મેન્દ્ર માસ્તરનું છે. બાકી અલ્લક દલ્લક અને ચરણોમાં નટવર પટેલ અને ઉડેરે ગુલાલ ઉષા ઉપાધ્યાય એ 3 જોડકા છે એ ખોટા છે. કાવ્યના નામ અને કાવ્યના પ્રકાર વિશેનું કયું જોડકું સાચું છે? તો પર્વત તારા છે એ પ્રાર્થના એ સાચું છે. જ્યારે હિંડોળો ઉર્મી ગીત, સુંદર લોકગીત અને ચરણોમાં પ્રકૃતિ ગીત એ 3 અહીંયા ખોટા બનશે. બરાબર. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, કવિ ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ શું? તો અહીંયા મધુરમ એ ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ છે. કુમારપાળ દેસાઈ કયા પાઠના લેખક છે? તો અપંગના ઓજસ નામનો જે પાઠ હતો એના લેખક કુમારપાળ દેસાઈ. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જેમાં નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી અને ધરતી એવા શબ્દો આપેલા છે. તો અહીંયા C વિકલ્પ બને છે. એમાં ઉપવન, ગિરિવર, ધરતી, નિશા, પંખી અને માછલી છે એવી રીતે ગોઠવી શકાય. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં બીજો પ્રશ્ન જે બને છે એમાં સુંદર, સરસ, સૈનિક, સફેદ, સિંચાઈ અને સ્નાન આવે છે. તો એની અંદર એ વિકલ્પ છે આપણો સાચો બનશે. એમાં સફેદ, સારસ, સિંચાઈ, સુંદર, સૈનિક અને સ્નાન શબ્દથી તમે એને
સાચું બનાવી શકો। તો આ પ્રમાણે તમે એને ગોઠવી શકો છો। 36મો પ્રશ્ન આપણો આજનો બને છે ને એ છે નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો। તો હરીફાઈ શબ્દ છે અહીંયા સાચી જોડણી વાળો છે। નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? તો શિષ્યવૃત્તિ એ પણ સાચી જોડણી વાળો શબ્દ છે। ઘોડાને ઘેર હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ખૂબ નજીક હોવું એને ઘોડાને ઘેર હોવું એમ કહી શકાય। ઓજસ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય છે? તો ઓજસનો સમાનાર્થી શબ્દ થાય છે તેજ। ઉગમણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો આથમણું એ ઉગમણાનો વિરુદ્ધાર્થી છે। ઉદ્યમ શબ્દનો અર્થ શું થાય? તો ઉદ્યમ એટલે મહેનત, અહીંયા ઓલરેડી લખેલું છે। ત્યારબાદ ભગવાને હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? તો આ વાક્ય મોચી બોલે છે અને સાધુ મહારાજને કહે છે કે ભગવાને હાથ પગ આપ્યા છે એનું શું કરું? ત્યાર પછી અરે મારા મહેરબાન આમ શું બોલો છો? યોગ્ય વિરામ ચિહ્ન વાળું વાક્ય શોધો। તો અહીંયા પ્રશ્નાર્થ છે આપણે બોલ્યો એમાં જ આવી ગયો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે એ ડબલ ઇનવર્ટેડ કોમાની અંદર આ વાક્ય છે મૂકી શકાય અને એમાં લખેલું છે અરે મારા મહેરબાન આમ શું બોલો છો? તો અહીંયા જે પ્રશ્નાર્થ છે એ મહત્વની વસ્તુ છે જે આપણી બોલની અંદર જ આપણને ખ્યાલ છે આવી જાય છે। અહીંયા જે મૂકેલું છે એ વિકલ્પની અંદર એના પણ જે ઉદ્ગારવાચક ચિહ્ન છે એ અયોગ્ય મુકાયેલું છે એટલે એ વાક્ય છે અહીંયા ખોટું પડે છે। બાકીના સી અને ડી છે એ પણ ખોટા પડે છે પણ બી વિકલ્પ છે અહીંયા સાચો પડે છે। ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો એમાં સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, તો એને વાસણી તરીકે આપણે ઓળખી શકીએ। 45મો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો રમણલાલ સોનીનું વિધાન છે નર્મદા મૈયા એ પાઠના લેખક તરીકે આપણે એને ઓળખી શકીએ એ વિધાન સાચું છે। જ્યારે પન્નાલાલ પટેલ શરદીના પ્રતાપે એ અયોગ્ય છે। જ્યોતિબેન ગાંધી ભારતરત્ન ડોક્ટર આંબેડકર એ પણ અયોગ્ય રહેશે, મીન્સ કે એ ખોટું છે। અને હાસ્યદા પંડ્યા મૂલ્યવાન ભેટ પાઠના લેખક છે એ પણ અહીંયા ખોટું રહેશે। ત્યારબાદ અભિનંદન કાવ્યનો મુખ્ય વિષય કયો છે? તો ભારત ગૌરવ ગણાવી શકાય। મેષ તળપદા શબ્દનો અર્થ શું થાય? તો અહીંયા મશ લખેલું છે, સોરી, તળપદા શબ્દનો અર્થ તો મશક તરીકે ઓળખી શકો। મશક એટલે શું? તો કે ચામડાની કોથળી કે જેમાંથી ભીસ્તી લોકો જે છે એ પાણી પહોંચાડવાની જે વ્યવસ્થા છે એ ઘેરે ઘેરે કરતા। તો મશક એટલે ચામડાની કોથળી કે જેમાં પાણી ભરી અને ઘર સુધી પહોંચાડી શકાય। તે વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો। વાક્યમાં સર્વનામ શોધો। તો તે શબ્દ છે એનું સર્વનામ બને છે। મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। વાક્યમાં મોર શું છે? તો મોર એ સંજ્ઞા છે। શ્રી કૃષ્ણ ખાલી જગ્યા માથે મેવાડી મોળિયા છે। ખાલી જગ્યામાં સાચો જવાબ લખવાનો છે। તો શ્રી કૃષ્ણને માથે મેવાડી મોળિયા છે એવી રીતે તમે જવાબ છે એ પૂરી શકો। રોજ સવારે વહેલા ઉઠીને પહેલા તમે શું કરશો? તો અહીંયા આ સામાન્ય જ્ઞાનનો મુદ્દો છે એ તમને જણાવી દઉં જેથી કરીને ખ્યાલ આવે કે આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે એને આપણે ધ્યાને લઈશું। તો પહેલા આપણી વાત શરીરને સ્વચ્છ કરવાની આવે, બરાબર? પાણીના વાસણમાં ચોખ્ખું કરીશું એવું, એટલે કે પાણીના વાસણ ચોખ્ખા કરીશું એ પણ નહીં, મેદાને જઈ રમત રમીશું એ પણ નહીં, નિયમિત શાળાએ જઈશું એ પણ નહીં, પણ શરીરને સ્વચ્છ કરીશું એ રોજ વહેલા ઉઠીને પહેલા આપણે કરીએ છીએ। બરફના ચોસલામાંથી બનાવેલ ઘરને શું કહી શકાય? તો એને ઈગલું કહેવામાં આવે છે। નીચેનામાંથી ઊન આપણને કોણ આપશે? તો ઘેટું છે એ આપણને ઊન આપશે। ગ્રામ પંચાયતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગ્રામ સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે। નીચેનામાંથી વેલા કોણ છે? તો અહીંયા તુલસી, જાસૂદ અને આંબો છે એ વેલામાં નહીં આવે પણ દૂધી છે એ વેલામાં આવશે। અહીંયા તુલસી અને જાસૂદ છે એ એક છોડ, પછી ક્ષુપ, પછી આંબો વૃક્ષ અને દૂધી છે એ વેલો આવશે। સૌથી કઠણ પદાર્થ કયો છે? તો હીરો એ સૌથી કઠણ પદાર્થ છે। આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? તો 4 સિંહ વાળી આકૃતિ એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે જે સારનાથનો અશોકનો જે શિલાલેખ છે, સ્તંભ છે, એના પરથી લેવામાં આવેલી છે। અહીંયા સ્ટેથોસ્કોપ ચિત્ર બતાવ્યું છે। આ સાધનનો ઉપયોગ કોણ કરે છે? તો એ સાધનનો ઉપયોગ છે એ ડોક્ટર કરે છે।
અહીંયા જે ક્રોસવાળી નિશાની આપેલી છે શું સૂચવે છે? તો દવાખાનું સૂચવે છે. ગુજરાતમાં સૌથી વધુ દિવસો એટલે કે લાંબો ચાલતો તહેવાર કયો છે? તો નવરાત્રી છે ગુજરાતમાં સૌથી વધારે લાંબો ચાલતો તહેવાર છે. કાનની જગ્યાએ છિદ્ર હોય એ કોના માટે છે? તો કે પંખીને કાનની જગ્યાએ છિદ્ર હોય છે. ત્યાર પછી હું પૃથ્વીનો ઉપગ્રહ છું, તો એ ચંદ્ર માટે લાગુ પડશે. વિવિધ તાલુકામાંથી ખાલી જગ્યા બને છે, તો એ જિલ્લો બને છે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? તો એને સરપંચ બોલીએ છીએ. ત્યાર પછી આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગના પટ્ટા છે? તો 3 રંગના પટ્ટા છે. આવું જે નકશાની અંદર સંકેત આપેલો છે તો એ શું સૂચવે છે? તો એ રેલવેનો જે આપણે બોલીએ છીએ માર્ગ છે એ સૂચવે છે. આખા દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કોણ કરે છે? તો ગુજરાત રાજ્ય છે આખા દેશમાં સૌથી વધારે મીઠું પકવે છે. શીંગ ચણા વેચનારને શું કહી શકાય? તો એને ભાડ ભૂંજો તરીકે ઓળખે છે. હેન્ડ વોશિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 15મી ઓક્ટોબરના રોજ હેન્ડ વોશિંગ ડે ઉજવાય છે. સ્વચ્છતા જાળવવા ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ? તો ગટર કે શોષ ખાડાની અંદર કરી શકાય. માટલા બનાવનારને શું કહેવાય? તો એને કુંભાર તરીકે ઓળખે છે. ત્યાર પછી નીચેનામાંથી કોણ અલગ પડે છે? તો અહીંયા આ લોથલ, રાણકી વાવ અને ધોળાવીરા છે એ આપણા ઐતિહાસિક વારસાના સ્થળો છે. જ્યારે સાયન્સ સિટી છે એ ઐતિહાસિક વારસાના સ્થળમાં નથી આવતું, એટલા માટે એ જુદું પડે છે. નીચેમાંથી કોણ અલગ પડે છે? તો સ્વાતંત્રતા દિન, પ્રજાસત્તાક પર્વ અને ગાંધી જયંતિ છે એ નિશ્ચિત તારીખે ઉજવાય છે, જ્યારે ભાઈબીજ છે એ તિથિ પ્રમાણે ઉજવાય છે, એટલે આ અલગ પડે છે. બાલ દિન ક્યારે ઉજવાય છે? તો 14મી નવેમ્બર છે ત્યારે બાલ દિવસ ઉજવવામાં આવે છે, જે જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે. ત્યાર પછી અહીંયા જે એક કંઈ બતાવેલું છે ચિત્ર જેવું, આ સાધનનો ઉપયોગ કોણ કરે છે? તો આ હાથકડી જેવો મને એવું લાગે છે ચિત્ર છે એવું. તો હથકડીનો ઉપયોગ છે એ પોલીસ કરતી હોય છે. ત્યાર પછી તમારી મોટર કાર ખરાબ થઈ છે તો કોની પાસે લઈ જશો? તો આપણે જે મિકેનિક હોય, મોટરના રિપેરિંગ કરનારો વ્યક્તિ એને મિકેનિક બોલે છે, એની પાસે લઈ જશું. કારણ કે વેપારી છે એ મોટરનું રિપેરિંગ નહીં કરે, ફેરીઓ પણ નહીં કરે, વાયરમેન પણ નહીં કરે, પણ મિકેનિક જે હશે એ વ્યક્તિ મોટરને રિપેરિંગ કરશે. 77મો પ્રશ્ન બને છે ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર કયું છે? તો એ વૃક્ષો ધરાવતું નગર છે ગાંધીનગર આવશે. અહીંયા બાય ચાન્સ ભૂલ રહી ગયું બની શકે જવાબને શોધવામાં. ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી નદી તો એ નર્મદા નદી છે. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો એ ડોલ્ફિન છે. 2009ની અંદર જે જાહેર થયું છે એ આપણને ખ્યાલ છે. ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લાઓ છે? તો 33 જિલ્લાઓ છે એ આવેલા છે, અને એના માટેનું સૂત્ર પણ આગળ ઉપર મેં તમને કીધેલું છે. એના માટે સ્પેશિયલ વિડીયો પણ મૂકેલો છે, આપ એ વિડીયો જોઈ લેજો. ત્યાર પછી એશિયન સિંહ માટેનું અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે? તો એ પહેલા જુનાગઢ જિલ્લામાં હતું, પણ અત્યારે જેને અપડેટ કરીએ તો જુનાગઢ સિવાય ગીર સોમનાથ જિલ્લો છે એ પણ તમે બોલી શકો. આઝાદનું મૂળ નામ શું હતું? તો ચંદ્રશેખર એ આઝાદનું મૂળ નામ હતું. તમારી શાળાનો નકશો બનાવવા સૌપ્રથમ તમે શું નક્કી કરશો? તો પ્રમાણ માપ નક્કી કરવું પડે છે. ગામડાનું સમૂહમાં સંચાલન કોણ કરે છે? તો ગ્રામ પંચાયત એ સમૂહમાં સંચાલન કરે છે. તાલુકા પંચાયતના વહીવટી અધિકારીને શું કહેવાય? તો અહીંયા તાલુકા વિકાસ અધિકારી જેને બોલાય છે TDO એના વહીવટી અધિકારી છે. અહીંયા થોડા નામ છે આવેલા છે એટલે તમને સાથે સાથે બોલી દઉં છું. આ DDO છે ને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય. આ DPO છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશનલ ઓફિસર તરીકે ઓળખાય છે, અને DO છે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનલ ઓફિસર તરીકે ઓળખાય છે. તો અહીંયા આ DDO, DPO કે DO છે એ તાલુકા પંચાયતના વહીવટી વડા ન હોય, પણ TDO છે જેને તાલુકા વિકાસ અધિકારી બોલાય છે એ તાલુકા પંચાયતના વહીવટી અધિકારી ગણી શકાય. તમારી શાળામાં સંચાલન માટે કઈ સમિતિ કાર્ય કરે છે? તો અહીંયા SMC જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બોલી શકાય એ કામ કરે છે. બરાબર. નીચેમાંથી કયું અલગ પડે છે? તો પૂર આવવું એ અલગ પડે છે, કારણ કે કેળાની છાલ પર પગ લાગતા લપસવું એ કોઈ અકસ્માત નથી, એ તો બની શકે એવું વાહન જોડે અથડાવું એ પણ માનવ સર્જિત છે. શાક સમારતા હાથ છે એમાં કોઈ ઈજા થવી, કપાઈ જાય, આંગળી કપાઈ જાય, તો એ બધી જ બાબતો એવી છે કે જે
અહીંયા પૂર આવવાથી અલગ પડે છે, એટલા માટે અહીંયા પૂર આવવું છે એ એક જુદો શબ્દ છે, બાકીના બધા છે એ માનવ સર્જિત હોઈ શકે ખરા. આ ગ્રામ પંચાયતના વહીવટી અધિકારીને શું કહેવાય? તો તલાટી કમ મંત્રી તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી સુંદરલાલ બહુગુણાનો એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો જે ચિપકો આંદોલન તરીકે ઓળખાય છે. ચિપકો આંદોલન કોને બચાવ કરવામાં આવ્યું હતું? તો એ વૃક્ષોને બચાવવા માટે કરવામાં આવેલું. કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ? તો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. મોતનો કૂવો ક્યાં જોવા મળે? તો એ મેળાની અંદર જોવા મળે છે. ઉત્તરાયણ કયા અંગ્રેજી માસમાં આવે છે? તો જાન્યુઆરી માસની અંદર ઉત્તરાયણ આવે છે. આપણે 14મી જાન્યુઆરી ઉત્તરાયણને ઉજવીએ છીએ. ત્યાર પછી બાલ દિન કોની યાદમાં ઉજવાય? તો જવાહરલાલ નહેરુની યાદમાં બાલ દિવસ ઉજવવામાં આવે છે. અને જવાહરલાલ નહેરુ કોણ? તો ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે આપણે એને યાદ રાખી શકીએ. ગુજરાતમાં સુરખાબનગર તરીકે કયો વિસ્તાર જાણીતો છે? તો અહીંયા અબડાસા છે એ સુરખાબનગર તરીકે જાણીતો છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ટ્રેનને ઊભી રાખવા તમે કયા રંગની ઝંડી ફરકાવશો? તો લાલ રંગની ઝંડી છે એ ફરકાવી શકાય. રસ્તા પર હંમેશા ક્યાં ચાલવું જોઈએ? તો ફૂટપાથ પર ચાલી શકાય. જો ફૂટપાથની વ્યવસ્થા હોય તો ત્યાં ચાલી શકાય, અને ત્યાં ડાબી બાજુ. ગુજરાતનું પાટનગર કયું છે? તો ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે સાપુતારા. અને અમદાવાદ કઈ નદીના કિનારે છે? તો એ સાબરમતી નદીના કિનારે આવેલું છે. તો મિત્રો આપણો અહીંયા વર્ષ 2018નું પ્રશ્નપત્ર છે તેનો પહેલો વિભાગ છે એ પૂર્ણ કરીએ છીએ, જેમાં 100 પ્રશ્નો છે આપણે પૂર્ણ કર્યા. હવે પછી જ્યારે મળશું ત્યારે અન્ય 100 પ્રશ્નો એટલે કે બાકીના જે 2 વિભાગ છે એને પૂર્ણ કરીશું. આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ વિડીયો જોવા બદલ આપનો